મોર્નિંગ, સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં। તો ગાઈસ અત્યારે છે ને 9 વાગ્યા છે ને ઉઠી ગયા છે અને ગાઈસ આ લોકો જો છે ને બ્રશ કરતા હતા દેખાડ શું થાય તો ગાઈસ છે ને પોતામાં કંઈક લાગે છે। મમ્મી આમ જો ઝેર ચડ્યો બાપ રે, ઓ બાપ રે ઝેર ચડ્યો ક્યાં ખંચર કરજો પણ જોવા તો દે ખંચર પણ એ પોતાના મીઠું લગે દે સાથે દિલ્હી મેં भी देखी સાપ હે ચડ્યો હવે પણ અત્યારે શું કે અત્યારે વરસાદનું મોસમ એટલે બધું ખંચેરીને જે કરવાનું બૂટમાં નતું જો સાપ ઘૂસી જાય તો ગમે તેની અંદર ગમે તે હોય શકે। સાપ તો નીકળ ગાઈસ ચલો છે ને હું પણ હવે બ્રશ કરી લઉં પછી ચા નાસ્તો કરી લઈ। મારા પપ્પા અત્યારે ગયા નથી, મતલબ મારા પપ્પા અત્યારે ગયા નથી હજુ, તો એમને આજે નહીં જ જવાના કદાચ, આજે આખો દિવસ ઘરે જ રહેશે। તો ગાઈસ છે ને આજે मतलब છે ને મારા ફ્રેન્ડ છે ને માનસી, તો કાલે છે ને એવું કહેતી કે અંકલ પાર્ટી જો चाहिए अपने नया फ़ोन लिया उसका, તો આજે છે ને એને પણ પાર્ટીને આપવાનું છે એટલે બહાર જવું પડશે। તો ગાઈસ છે ને આટલામાં છે ને પાણી ભરાઈ ગયું છે પણ રોડ બન્યું છે એટલે નો ટેન્શન। તો ગાઈસ આ બાજુ કોઈ ટેન્શન નથી પણ છે ને અમારા ગેટવાળો રસ્તામાં એટલું કીચડ કે વાત ના પૂછ, ખતરનાકનું કીચડ એમ। તો ગાઈસ એ બધી વાત છોડીએ આપણે ને હવે આપણે ચા નાસ્તો, મતલબ પહેલાં બ્રશ કરી લઈએ પછી ચા નાસ્તો। 10:30 અને ગાઈસ છે ને મારો પપ્પા અત્યારે હર્ષને લઈને ગયા છે એના કપડાં લેવા માટે, કારણ કે એના કપડાં અહીંથી જ લેશે કદાચ અને મારા કપડાં છે ને અહીં ક્યાંય નથી મળતા એટલે બજારમાં જ જવું પડશે, તો એટલા માટે હવે ત્યાં સુધી છે ને મારા મમ્મીએ લોટ બાંધી દીધું ને મારા મમ્મી છે ને બહાર કપડાં અને વાસણ કરે છે। હા તો ગાઈસ દહીંનું છે ને કરાવવાનું છે, પતી ગયું છે બિલકુલ, અત્યારે તો લાસ્ટ બાંધી દીધું છે। તો ગાઈસ નાસ્તો બનાવવાનું છે મેં જોઈએ છે। તો ગાઈસ છે ને બધા કપડાં બેડરૂમમાં હતા ને બધા મેં બહાર કાઢી દીધા છે। કારણ કે છે ને અંદર ને તો પછી છે ને કપડામાંથી છે ને સ્મેલ આવવા માંડે એટલે છે ને બહાર થોડોક આમ તડકામાં એવી રીતના રહે ને, તડકો હજુ નીકળે તો નથી પણ તો છે બહારની હવા લાગે ને તો કપડામાંથી સ્મેલ ના આવે એટલે 11 થાય છે। અને ગાઈસ છે ને મારા મમ્મી મિશાને બહાર માથું ધોવડાવે છે અને ગાઈસ છે ને અત્યારે ખબર છે શું થયું કે અમારા પાછળ એક મતલબ રહે છે ને ફેમિલી, તો ગાઈસ રોજની એમને એટલી ચીક ને કે ગાઈસ તમને લોકોને ખબર છે કે હું છે ને ઉપર વાંચવા જાઉં છું, તો ગાઈસ છે ને 2-3 દિવસથી એના લીધે થઈને હું ઉપર વાંચવા નથી જતી, કારણ કે ઉપર વાંચવા હું જાઉં ને એટલે એ છોકરી એટલું બોલે ને કે આપણને ખબર ના પડે કે આપણે વાંચવા આવ્યા હતા કે આનું સાંભળવા આવ્યા હતા એમ। તો એના લીધે છે ને રોજને એનું સાંભળી છે ને મેં ઉપર વાંચવા જવાનું બંધ કરી નાખ્યું, કારણ કે વંચાય ક્યાં ત્યાં એકદમ આમ પીસવાળી છે ને જગ્યા આવે, શાંતિવાળી જગ્યા, પણ એ છોકરી એટલું બોલે ને અને ગાળો તો બાપ રે આપણા કાનને થઈ જાય કે બાપ રે આટલી બધી ગાળો બોલતી હશે એમ, અને બીજા કોઈને એના ખુદના મમ્મી પપ્પાને એટલી ગાળો બોલે। અત્યાર પછી મારા મમ્મીનું હટ્યું દિમાગ, મારા મમ્મીએ સંભળાવી દીધું કે અહીંયા ગાળો બોલવે ને તો અહીંયા નહીં રહેવાનું એમ, અને કાંઈ હટ્યું તો મારું દિમાગ કેટલાય દિવસથી ખાલી હું રાત જોઈ રહી હતી કે એવડી છે ને ચારે બોલે ને ચારે મને સંભળાવું। તો કંઈ બારીમાંથી છે ને અહીંયા જોતી હતી તો એને મેં ખખડાવી દીધી કે શું જોવે છે બારીમાં, તારી જ વાત કરીએ છીએ એમ, બીજા કોઈની વાત નથી ચાલતી હતી, પાછી જોવે છે। 2 બહેનો છે, એક 8મામાં ભણે છે ને એક છે ને અત્યારે 1સ્ટમાં આવી છે એમ, ગુજરાત મીડિયમમાં ભણે છે એમ। ખખડે દીધી, મેં કીધું આવા નવા સંસ્કાર મેં કીધું આપ્યા એમ, મેં કીધું હજુ તો મારથી ના, મેં કીધું જો હું તે કોઈ દિવસ સામે નહીં બોલતી અને તું છે નહીં સામે બોલી જાય એમ। તો એ છે ને એટલી જોરદારની મેં ખખડાય ને કે જોતી હતી ને આવી રીતના ફરીને જતી રહી એમ। પછી મારી મમ્મી કહે ને કે એમના ઘર માલિક છે ને એમને બોલાવો એમ, તો અત્યારે એમને છે ને અમારા બાજુવાળા છે ને આ બાજુ જે રહે છે અમારા, તો એમના છે ને રિશ્તેદાર થાય છે એમ, તો એમની છોકરી છે ને બોલાવવા ગઈ હતી પણ એમને અત્યારે છે ને ઘરે નહોતા, હમણાં આવે ને એટલે એની વાત। તો ગાઈસ શું કરવાની છે ને કે મારા પપ્પા નહોતા, મારા પપ્પા હોત તો પતી જાત વાત, કારણ કે મારા પપ્પાને બિલકુલ નથી ગમતું, મારા પપ્પાને એવું કીધું ને કે આને લીધે મેં ઉપર વાંચવા જવાનું બંધ કરી નાખ્યું। મારા પપ્પાને ખબર હોત ને તો પતી ગયું એમ, વૃંદાવનમાં જઈને જોડે વાંચે પણ આ બાર અને જોજને હું પોતું મારતી હતી બેઠું પોતું મારવાનું છે। તો ગાઈસ આને તો માથું ધોઈ નાખ્યું, નહીં લીધું
અને એને માથું પણ ખંચેરી દીધું. પણ કઈ હજુ છે ને મારે નાવાનું છે બાકી. તો ગાઈસ મારે નાવાનું બાકી છે હજી. એને પહેલાં પોતું મારી દઉં, પછી છે ને પછી હું નહીં શાંતિથી. હું પપ્પાને બે તો કપડાં લેવા જતી એની જ રહી ગયા. એ જ તો 10 વાગે ને લેવા જતી એને જ રહી ગયા. પણ એમ તો જેટલા થોડી કપડાં લે. પણ હર્ષિલનો પ્રોબ્લેમ શું થાય ખબર? હર્ષિલનો પ્રોબ્લેમ શું થાય ખબર? હાઈટ પણ બોડી નહીં. દેટ્સ ધ બિગ પ્રોબ્લેમ. हर्षिल का पापा का लड़की लेके कार तो तुम्हें जोड़े ने मांडोरी चली गया. હવે જોઈએ છે કપડાને. કીધું તો હા મેં ભાઈ હતા ને જે મેં ભાઈને કીધું ભાઈ હતા ને જે ટ્રેન્ડી ચાલે ને એવા જ કપડાં બતાવજો. હવે મેં સમજાવી દીધા ભાઈ જેવા કપડાં બતાવવાના. હર્ષિલે જઈને પહેલાં જ કીધું કે બ્રાઉન કલરની ટી શર્ટ બતાવજો. મેં કીધું ને તે ભાઈ કીધું હા તમારા ભાઈ મને કીધું કે બ્રાઉન કલરની ટી શર્ટ જોઈએ હું જોઉં કે. મેં કીધું હા એમ બતાવજો. તને ટ્રેન્ડી જે ચાલે ને જ બતાવજો. ભાઈ બુટકટ જીન્સ તમે પણ એ ભાઈ કહે કે એ છોકરાના માપના નહીં મોટાના માપના. મેં કીધું વાંધો નહીં ભાઈ તેનું સોના જત દિલદી खिचड़ी बने એ જા ચૂપચાપ મેગી લેવા. વઘરેલા ખીચડી ચાય નહીં ખાવ तब ना खाएगा खिचड़ी ના. અત્યારે 1 વાગે છે અને ગાઈસ જમી લીધું. જો છે ને મેગી બનાવી હતી પણ ગાઈસ છે ને ખાધી નહીં. કારણ કે છે ને ગાઈસ મારા મમ્મીએ છે મારા પપ્પા જોડે ભજીયા મંગાવ્યા હતા તો છે ને એ ખાધા એમાં છે ને પેટ ભરી ગયા. બહુ જ મસ્ત ભજીયા હતા. અને ગાઈસ પછી જો છે ને મેં માથું ધોઈ નાખ્યું અને છે ને માથું ધોઈને પછી જો છે ને કામ કરતી હતી. તો ગાઈસ છે ને મેગી એમને લેવા દઈશું કારણ કે અમે હવે કપડાં લેવા જઈશું ને તો મારા મમ્મીને ભૂખ લાગશે તો ખાઈ લેશે મેગી. એટલે ગાઈસ જો છે ને કામ કરું છું. તો ગાઈસ છે ને મારા પપ્પા છત્રીને એવું લઈ ગયા. જો ગાઈસ બતાવું છત્રીને. જાય રહી જો છે ને છત્રી. તો ગાઈસ મારા પપ્પા છે ને હર્ષિલ એમના કપડાં હર્ષિલના કપડાં લેવા ગયા હતા પણ હર્ષિલ ના લાવ્યા એમના લાવ્યા કપડાં. તો ગાઈસ બહુ જ મસ્ત કપડાં લાવ્યા છે. અત્યારે તો છે ને બધા છે એટલે નથી દેખાડતી પણ ગાઈસ એટલા જોરદારના કલર છે ને એમ તો બહુ જ ગમે કપડાં. અને એમાં છે ને એક બ્લેક કલરની ટી શર્ટ છે એ મને એટલી ગમી ને કે એને કોઈ વાત નથી એમ. એટલી એ ગમી મને ટી શર્ટ. બહુ જ મસ્ત ટી શર્ટ છે. તો કે ચલો જો છે ને હું કામ કરતી હતી ફટાફટ કામ કરી લો. પછી છે ને મારે પણ કપડાં લેવા જવાનું છે તો ફટાફટ કામ કરીને પછી હું નહીં લઉં અને પછી હું પણ કપડાં લેવા જાઉં. વાગે છે 1:30 વાગે છે ગાઈસ અને છે ને અમે જવાના છીએ. મારા પપ્પા કે 5 મિનિટ રહીને જઈએ. તો ગાઈસ મારા મમ્મી લાવવા બેઠી છે. મારા મમ્મી છે ને આ જે ડ્રેસ છે ને તો આની માટે છે ને લેંગીસ લાવવાની છે. તો એટલે મારા મમ્મી કે કાલે લઈ જજે કે તાજમાંથી જ લાવીશું. કારણ કે ગાઈસ છે ને અમારા ધોળકામ સૌથી ફેમસ છે તાજ કપડાં માટે. બહુ જ જોરદાર અમેઝિંગ કપડાં મળે છે ત્યાંથી જ લાવીશું કદાચ. તો ગાઈસ ચલો હવે આપણે જઈએ એમ. આયા છે ને અમે લોકો કપડાની ખરીદી કરીને આવી ગયા છે ઘરે ગાઈસ. એ હું હમણાં ફિટિંગ કરાવડાવી દઈશ ટેન્શન ના લે. તો ગાઈસ જો છે ને અલી આ શાંતિ રાખ. તો ગાઈસ આ છે હર્ષિલના કપડાં. તો ગાઈસ બહુ જ મસ્ત કપડાં છે. તો ગાઈસ આ ખબર નહીં કોના કપડાં આ બે એ મારા ઓકે અને ગાઈસ આ રે મારા કપડાં. આ ખબર કોના કપડા તો ગાઈસ હું લાવી છું કુર્તી અને જીન્સ. તો ગાઈસ જીન્સ બહુ જ મસ્ત આવ્યું છે. જો હું ખોલીને બહુ મોટું હું નાનું પડો જીન્સ તો તને તો ગાઈસ આ મતલબ છે ને જીન્સ બધાને એક જોડી છે કારણ કે જીન્સ છે ને મોંઘા છે. અને છે ને આ બે કુર્તી લીધી છે બધાને ઉપરનું બે છે અને છે ને જીન્સ એક. તો ગાઈસ આ હર્ષિલના બીજા કપડાં છે. હર્ષિલના જોડી આની જોડી છે. તો ગાઈસ છે ને આ મારા મમ્મીના કપડાં છે. આ છે ને મારા મમ્મીને લેંગીસ લાવવાની હતી એ. તો ગાઈસ તમે લોકો કમેન્ટ કરીને કહેજો કે તમને કોના કપડાં સૌથી વધારે ગમ્યા છે. મારા ગમ્યા કે હર્ષિલના ગમ્યા કે મિશેલના ગમ્યા કે મારા મમ્મીના ગમ્યા. ગાઈસ મારા પપ્પાના પણ કપડાં લાવ્યા છે તો મારા પપ્પાના પણ બતાવું કપડાં. આ છે મારા પપ્પાના કપડાં
આમ જો ગાઈઝ છે ને કેટલા જોડી તો 1 આ 2 આ 3 અને આ 4 જોડી જીન્સ મતલબ 3 ફોર્મલ છે અને એક છે ને જીન્સનું પેન્ટ છે અને ગાઈઝ છે ને કેટલા આ 1 2 3 4 તો આ 4 જોડી છે ને શર્ટ છે અને મારા પપ્પાની બ્લેક કલરની ટી શર્ટ છે પપ્પાને પૂછે તો ખબર શું કે તુંના મેરેજ પ્રસંગમાં પહેરવા માટે કાપા તો ગાઈઝ આમાં છે ને મને સૌથી વધારે ગમ્યું હોય ને તો આ વાળો શર્ટ બહુ જ મસ્ત શર્ટ આનું કાપડમાં થોડુંક પેલું એ લાગે નહીં આનું આ પેલું આનું કાપડ જોઈ આનું કાપડ બે આ ત્રણેય મસ્ત કાપડ આ ત્રણેય આનું કાપડ બરાબર નહીં હે ને એવું નહીં લાગતું આમ જો અડીને જો આ જો આ જો આ જો આ શર્ટ મસ્ત છે આ બુટકી હું ત્યાં એ નહીં પહેરવાની ને આ ખોલતો બધા મેટ કલર લીધો પપ્પા વાવ યાર શું કલર સ્મેલ મસ્ત આવવાની હવે અગર હું આપે પપ્પાને મતલબ કપડાં લેતા તો આવડે હે ને મમ્મી વાવ કેટલો મસ્ત શર્ટ મને સૌથી વધારે આ છે મને ખબર નહીં છે મારો શર્ટ એટલો ગમે ને અલી બધા ખોલી છે કામ દીધા બતા કઈ હું વાળ દઉં તો કઈ તમે લોકો કોમેન્ટ કરીને કહેજો કે તમને છે ને કોના કપડાં સૌથી વધારે ગમે મને ખબર છે મારા જ કપડાં બહુ મસ્ત છે મને વાત ખબર કે મારા કપડાં બહુ મસ્ત કપડાં મેં પપ્પા જોતો ખરી પૂમાની ટી શર્ટ લાવ્યા મસ્ત ટી શર્ટ તે જોઈ નહીં હજુ ટી શર્ટ કાપડ જોઈશ તો તું ગાંડી જ થઈ જઈશ હા ને મસ્ત બ્રાન્ડેડ વસ્તુ બ્રાન્ડેડ હોય આફ્ટર એન્ડ ઓલ હા કોલરવાળી હોય ને એટલે અત્યારે વાગે છે 9 વાગે છે ગાઈસ અને છે ને મતલબ જમી લીધું આજ તો ગાઈસ છે ને જમવાનું બહારથી લાવ્યા હતા મંચુરિયન ને એવું ઘરે નહોતું બનાવી જવાનું કારણ કે છે ને મારી મમ્મી કે મારું બનાવવાનું મન નથી તો ગાઈસ પછી જમીને છે ને વહેલા જમી લીધું 7:30 વાગ્યાનું તો જમી લીધું અને છે ને વાસણને ઘસી દીધું અને હું પેલા રૂમમાં વાંચતી હતી મેં કંઈ કામ નથી કરાવડાવ્યું અને પછી છે ને મેં હોમવર્કને એવું કરીને જો છે ને બેગ પેકને એવું કરી લીધું અને છે ને બહાર અમે લોકો બેઠા હતા મિસ્ટીને વડોદરાથી આવ્યા હતા ને તો હિના મમ્મી નહોતા આવ્યા લીલા દાદી અને છે ને મિસ્ટી બે આવ્યા હતા તો અમે લોકો બેઠા હતા અને છે ને વાતો એવું કરતા હતા તો અત્યારે ગયા કારણ કે છે ને માનસવીને પપ્પાની યાદ આવતી હતી તો એ ગયા અને મારા પપ્પાને બધા છે ને બહાર બેઠા બેઠા બધા વાતો કરે છે ખુરશીને છે ને નાખીને કારણ કે છે ને તે બહુ જ મસ્ત બહાર એટમોસ્ફિયર થયું છે મસ્ત એકદમ ઠંડુ ઠંડુ લાગે છે એટલે તો કાંઈ હવે પણ આપણે છો ને મતલબ કેટલા અત્યારે તો 9:30 થવા આવ્યા છે અને થોડીક વાર છે ને વાતોને એવું કરીને થોડીક વાર મોબાઈલ જોઈશું અને પછી આપણે પણ સૂઈ જઈએ તો ગાઈઝ અત્યારે વાગે છે 10:30 થવા આવ્યા છે ના ગાઈઝ 10 વાગે છે અત્યારે તો એ છે ને બહાર મોબાઈલ જોતો હતો પણ ખબર નહીં કે અચાનક એટલી ગરમી લાગવા માંડે ને બાફ મારે છે બહાર એટલે મેં વિચાર્યું મેં કીધું અંદર છે ને એસી ચાલુ કરી દઈએ જો છે ને એસી કર્યું અને મેં કીધું એસી ચાલુ કરીને પછી છે ને અંદર જઈને શાંતિથી મોબાઈલ જોઈએ એમ થોડી વાર 11 વાગ્યા સુધી ને પછી સૂઈ જઈએ તો કહે છે ને કાલ સરમાં તો પનીરની શાક બનાવવાનું છે પનીરનું એટલા માટે છે ને ડેરીથી પનીર લાવે છે એકદમ મસ્ત પ્યોર પનીર છે ખાઈને જ મજા આવી જાય એટલું મસ્ત પનીર છે તો લાવ્યા છે અને સરમાં છે ને મસ્ત ગ્રેવીવાળું પનીરનું શાક બનશે તો ગાઈઝ કાલ તો છે ને પનીરની સબ્જી લઈ જવાની છે એટલે છે ને એ માટે થોડુંક વહેલા મતલબ સૂવું પડશે કારણ કે છે ને એમાં તો બહુ મહેનત છે બનાવવામાં ગ્રેવી પહેલાં બનાવવાની પછી ગ્રેવીને ચડવા દેવાની પછી અંદર પનીરને નાખીને પછી પનીરને પણ ચડવા દેવાનું અને અને નુમાં ખબર શું થઈ જાય છે તો ગાઈસ ચલો છે ને હવે સૂઈ જઈએ આપણે તો મારો જ બ્લોગ એન્ડ થાય છે તમને લોકોને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ઓકે બાય બાય ગાઈસ કાલના બ્લોગમાં મળીએ ગુડ નાઇટ બધાને